તલાલામાં ઝેરી સાપ દેખાતા અફરાતફરી સર્જાઈ। કૃષ્ણા પાર્ક સોસાયટી નજીક સાપ દેખાયો હતો। સોસાયટીના મકાનમાં સાપ આવી ચડતા નાસભાગ મચી હતી। ઘટનાની જાણ જીવદયા પ્રેમીને કરાઈ। જીવદયા પ્રેમીએ સાપનું રેસ્ક્યુ કર્યું છે। સાપને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો છે। અને આજે કૃષ્ણા પાર્ક સોસાયટીમાં અમે જ્યાં રહીએ છીએ કોબરા સાપ ચડી આવતા લોકોમાં બહુ ડરનો માહોલ થઈ ગયો હતો અને રેસ્ક્યુ કરીને અત્યારે જંગલમાં છોડી આપશો અમને। તમે કેટલા સમયથી રેસ્ક્યુ કરો છો? હું 7 થી 9 વર્ષની અંદર રેસ્ક્યુ કરું છું। 7-8-9 વર્ષથી રેસ્ક્યુ કરું છું અને ગામડામાં પણ હું મારી ફરજ બજાવું છું। જ્યાંથી મને ફોન આવે લોકોને ત્યાં જાઉં છું। આપનું રહેવાનું ક્યાં? મારું રહેવાનું બસ કૃષ્ણા પાર્ક સોસાયટી રમડેજ છે। એટલે ગમે એના કોલ આવે એટલે તમે ગમે ત્યાં નીકળી હા, જાઓ? ગમે તેનો કોલ આવે ને ગામડામાં ત્યાં હું જાઉં છું રેગ્યુલર। રાત હોય દિવસ હોય ગમે ત્યાં જાઉં છું। ચાર્જ કાંઈ લ્યો છો તમે? ના, કોઈ પેટ્રોલના પૈસા આપે તો લઉં છું, બાકી હું કોઈ વખત માંગતો નથી કાંઈ।